સુરતના ભાજપ કાર્યાલયમાં મારામારી બાદ હવે બીજો વિવાદ સામે આવી રહ્યો છે। ભાજપ નેતાએ ઉજવણીમાં નિયમોને નેવે મૂકી દીધા, જ્યાં વોર્ડ નંબર 24ના પ્રમુખે જાહેરમાં જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી। પ્રકાશ ખેરનારે આતિશબાજી કરી અને જન્મદિવસની ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। જુઓ, જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ છે, છતાં બેફામ રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરનારા સામે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। કાયદો બધા માટે એક સમાન અને તેવો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આમ તો સામાન્ય રીતે આવી કોઈ ઘટના ઘટે તો પોલીસ તુરંત કાર્યવાહી કરતી હોય છે, શું આ મામલે કોઈ કાર્યવાહી પોલીસ કરી રહી છે ખરી? જે રીતે ભાજપના કોઈ પણ કાર્યકર્તા જ્યારે કોઈ પણ હરકત કરતા હોય છે ત્યારે પોલીસ તેમની સામે જ્યારે કાર્યવાહી કરવાની જ્યારે વાત સામે આવતી હોય છે, એટલે પોલીસના જે પગ છે ત્યાં થંભી જતા હોય છે, કારણ કે જે રાજકીય બાબત આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય જે પ્રેશરના કારણે પોલીસ જે પોતાની જે કામગીરી છે તે કરી શકતી નથી। જ્યારે સામાન્ય વ્યક્તિ અથવા તો સામાન્ય વ્યક્તિ જ્યારે જે જાહેરનામાનો ભંગ કરતા હોય અથવા તો જ્યારે સ્ટન્ટ કરતા હોય અથવા તો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે દરમિયાન જો વિડીયો વાયરલ થતો હોય છે તો પોલીસ જાણે તિસ્માનની ખાન ની જેમ જે રીતે કોઈ મોટી તોપ ફોડી હોય તે રીતે વિડીયો બનાવી આરોપીઓ પાસે માફી મંગાવતા હોય છે। પણ જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ આ રીતનું જ્યારે કૃત્ય કરતા હોય છે તો તેમની સામે પોલીસ ક્યાંક ને ક્યાંક લાચાર હોય તે રીતનું લાગતું હોય છે, કારણ કે સુરતના જે ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ જે પ્રકાશ નામના જે વ્યક્તિ છે જાહેરમાં જે જન્મદિવસની જે કેક કાપી અને ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। સાંઈબાબા સોસાયટીના ગેટ પાસેની આ ઘટના હોવાનું સામે મળી રહ્યું છે। કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી, એટલે કે એક બાજુ જે સુરત પોલીસ કમિશનર જે મોટી વાતો કરી રહ્યા છે અને બીજી બાજુ આ રીતની જે ઘટનાઓ સામે આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓને રોકવામાં પોલીસ ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આખી આ ઘટનાની અંદર હવે પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, સાથે સાથે ભાજપના જે શહેર પ્રમુખની વાત કરીએ તો શહેર પ્રમુખ જે પોતાના કાર્યકર્તાઓ ઉપર નિયંત્રણ કઈ રીતે લાવશે આવનારા સમયની અંદર, કારણ કે જે લાફાવાળી જે ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એક પછી એક જે ઘટનાઓ જે સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપની જે છબી છે તે ખરડાઈ રહી છે। જી બિલકુલ, બધા તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। પોલીસની કાર્યવાહી સામે જ સવાલ છે, પોલીસ કાર્યવાહી કરે છે કે ઢાંક પીછોડો તે હવે જોવાનું રહેશે। વોર્ડ નંબર 24ના પ્રમુખ જાહેરમાં આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, કેક કાપી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, આતિશબાજી કરી રહ્યા છે। સામાન્ય માણસ જો આ પ્રકારની કોઈ હરકત કરે તો તેની સામે તુરંત જ કાયદાકીય કાર્યવાહી થતી હોય છે, પણ હવે આ ઘટના બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।